યુનિટ નંબર 7 કચ્છ અને દિવ્યાની પાઠમાંથી મોસ્ટ પ્રોબેબલી બહુ શોર્ટ નોટની રીતે એટલો બધો મહત્વનો નથી, બટ કદાચ કચ્છ વિશેની શોર્ટ નોટ પૂછાય તો પૂછાય. બાકી એસે તો કંઈ એવો નીકળતો નથી. માય ફેવરિટ બોયફ્રેન્ડ, માય ફેવરિટ ગર્લફ્રેન્ડ, એવો કોઈ એસે આમાંથી બનતો નથી. છે લવ સ્ટોરી, પણ એવો કંઈ કે નહીં કે એસે બનવાનો નથી, અને એવો કોઈ એસે આપણને એક્ઝામમાં પૂછી શકાય એમ નથી. એ વાત અલગ છે કે 12મા ધોરણમાં આપણને લવ વિશે શોર્ટ નોટ પૂછાય છે, લવ વિશે એસે પૂછાય છે 12મામાં, અને ત્યારે તમારે બહુ આરામથી 2.5 થી 3 પાના પ્રેમ વિશે ભરવાના હોય. એટલે એ અલગ વસ્તુ છે, એ ત્યારે ભરીશું ઇંગ્લિશમાં. ચેક કરી લેજો એ લોકોનો પહેલો જ યુનિટ, કેન યુ ઇન્સ્ટોલ લવ, આ પહેલો યુનિટ છે 12મા ધોરણમાં. એટલે જોઈશું, એ તો જ્યારે જે આવશે ત્યારે તમારે પણ એ જ કોર્સ ભણવાનો આવવાનો છે, કારણ કે આવતા વર્ષે 9માનો કોર્સ બદલાય છે. તમે 2 વર્ષ આગળ રહેશો, અને તમારા નાના ભાઈ બહેન જે ખરા તે ડેફિનેટલી નવા કોર્સ ભણશે, બટ તમારે તો જૂનો કોર્સ જ ભણવાનો છે. એનીવે, જોઈએ. ધ દેવ્સ એન્ડ અસુર્સ. શું સમજણ નહીં પડી? દેવ એટલે દેવ અને અસુર એટલે અસુર. સમયનો થોડો અભાવ છે, બાકી કે ને કે 4 જે આપણા યુગ ખરા તેમાં દેવ અને અસુર વચ્ચેના યુદ્ધ કેવા હતા એ સમજાવતે. વર ઓલવેઝ ફાઇટિંગ. કે નહીં સમજાયું? ઓલવેઝ એટલે ફાઇટિંગ. અમુક તો આપણે ઇંગ્લિશ જ બોલીએ છીએ. આપણે કોઈ દિવસ શર્ટનું ગુજરાતી નથી વિચાર્યું કે પેન્ટનું ગુજરાતી નથી વિચાર્યું. કીબોર્ડને કીબોર્ડ જ કહીએ છીએ, મોબાઈલને મોબાઈલ જ કહીએ છીએ, પેનને પેન કહીને જ બોલાવીએ છીએ, એસીને એસી જ કહીએ છીએ, વાતાનુકૂલિત યંત્ર કહેતા જ નથી આપણે. શર્ટને ખમ્મીસ કે પેન્ટને પાટલુન કહેતા જ નથી. ચાલ્યા કરે છે, બરાબર છે. તો દેવ અને અસુર હંમેશા એકબીજા સાથે લડતા રહેતા. ધ દેવ્સ વર ફ્રોમ અમંગ્સ ધ ગોડ્સ. દેવ એટલે કોણ? દેવ પાછો ગુજરાતી શબ્દ થઈ જાય ને. કોઈ અંગ્રેજની ઓલાદ હોય, કોઈ પેલા બ્રિટિશર હોય, અમેરિકન હોય, એને સમજાવવું હોય કે દેવ એટલે શું, તે લોકો ઇંગ્લિશમાં આપ્યું કે દેવ મીન્સ ગોડ્સ એન્ડ અસુર્સ વર ડિમોન્સ. તો ડિમોન એટલે શું થાય? અસુર. અસુર એટલે રાક્ષસ. અસુર ગુજરાતી શબ્દ તરીકે પણ ચાલે છે. ધ અસુર્સ વર પાવરફુલ. અસુરો જે હતા, રાક્ષસો જે હતા, એ શક્તિશાળી હતા. કેપેબલનો અર્થ થશે સક્ષમ. ઓફ ઓલ કાઇન્ડ્સ. કાઇન્ડ્સ એટલે દયાળુ નહીં બોલતી, નહીં તો અહીંયાથી આવીને મુકાય એક. તો અહીંયા ધ્યાન આપ. કાઇન્ડ્સ નો અર્થ થશે પ્રકાર. ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ. તમામ પ્રકારની, પેન્સિલથી મીનિંગ આપણે અંદર લખતા રહેવાનું. દુષ્ટતા, નીચતા, તમામ પ્રકારના પાપ કર્મો એ લોકો કરતા હતા. સમ ઓફ ધેમ, એમાંથી અમુક અસુરો એવા હતા, અમુક રાક્ષસો એવા હતા, વર ગ્રેટ રૂલર્સ. રૂલર એટલે, હા સાહેબ સ્કેલ નહીં, એ નહીં બેટા. રૂલર એટલે શાસક. એમાંના અમુક જે અસુરો જે હતા બહુ મહાન શાસક બન્યા. એન્ડ માઇટી. માઇટી એટલે પાવરફુલ, શક્તિશાળી રાજાઓ હતા. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ. દેવો સાથેના એમના યુદ્ધમાં. અહીં બેટા રૂપિયા અહીંના ખર્ચેલા છે કે તારે પાછળ બાજુના રૂપિયા ખર્ચેલા તો આપણે તને આખો ફેરવીને બેસાડી દઈએ. બસ તો અહીં ધ્યાન આપજે. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ. દેવો સાથેના એમના યુદ્ધમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. ફાયદો કોને હતો? એ સબ રાક્ષસોને ફાયદો હોવો જોઈએ કે દેવોને ફાયદો હોવો જોઈએ? પણ અહીંયા અસુરો સાઈડ પર એક એડવાન્ટેજ હતો, એમને એક પ્લસ પોઈન્ટ હતો, એક ફાયદો હતો. ધે હેડ ઓન ધેર સાઈડ, એમની બાજુએ અ ગ્રેટ સેન્ટ.
બેટા સંત નથી, મીનિંગ સંત જ થશે. ગુજરાતીમાં સંત, ઇંગ્લિશમાં સેન્ટ બોલાય છે. જે રીતે આપણે પેઇન્ટ બોલીએ, PAINT, પેઇન્ટ, તો SAINT, સેન્ટ. સંત હતા. કોણ હતા? એન્ડ ટીચર, એમના ગુરુ શુક્રાચાર્ય. હુ ન્યુ, આજે જ કોઈ લખીને લાવ્યું વર્બ ફોર્મ, જાણવું અથવા ઓળખવું એટલે નો, ન્યુ, નોન. ધ મંત્ર, એ એક મંત્ર જાણતા હતા. ઓર મેજિક ફોર્મ્યુલા, અથવા તો કંઈક એવી જાદુઈ શક્તિ જેવું કંઈ એમની પાસે હતું. ફોર બ્રિંગિંગ, બ્રિંગ એટલે લાવવું, બ્રિંગ એટલે લાવવું, ડેડ પીપલ, મરેલા જે લોકો ખરા, બેક ટુ લાઈફ, એને સજીવન કરતા. હી રિસ્ટોર, આ રિસ્ટોર નો અર્થ એ જ થાય, સજીવન કરવું. ટુ લાઈફ મેની અસુર્સ, ઘણા બધા રાક્ષસોને, અસુરોને એમણે સજીવન કરેલા. બેટા મીનિંગ લખતા રહેવાનું પેન્સિલથી. હુ વર કિલ્ડ ઇન ધ બેટલ્સ, બેટલ એટલે યુદ્ધ. અગેન્સ્ટ, યુનિટ નંબર 1 નું ટાઇટલ હતું, ની વિરુદ્ધ, ની સામે. દેવો સામેના યુદ્ધમાં જે અસુરો મરી જતા એને પેલો સજીવન કરી દેતો. The devs did not have anybody, anybody એટલે કોઈ પણ વ્યક્તિની વાત છે અહીંયા. Who knew that મંત્ર, દેવોની પાસે એવું કોઈ નહીં હતું કે જે આવું કંઈક મંત્ર જાણતું હોય. They went to their chief advisor બૃહસ્પતિ, એઓ એમના ગુરુ બૃહસ્પતિ પાસે ગયા. એમ પણ બૃહસ્પતિનો અર્થ ગુરુ જ થાય. ગુરુનો જે ગ્રહ ખરો તેને ઘણા બધા લોકો બૃહસ્પતિનો ગ્રહ પણ કહે છે. એન્ડ શોર્ટ, માંગવું અથવા જરૂર હોવી એટલે ટુ સીક, શોર્ટ, શોર્ટ. સર આને સાઉટ ની બોલાય ના, સાઉટની સ્પેલિંગ તો SHOUT આવે. હેલો, આ થઈ સાઉટની સ્પેલિંગ, બૂમ પાડવી. આ જે ખરું SOUGHT, એટલે આમાં તો પાછો પેલો આ સ આવશે, કારણ કે આ મીંડા વાળો સ, શાઉટ. આ સગડીનો સ આવશે, સાઉટ. શોર્ટ હિઝ હેલ્પ, એમની મદદ માંગી. સાઉટ એટલે માંગવું, એકચ્યુઅલી માંગ્યું. બટ બૃહસ્પતિ સેડ, પણ બૃહસ્પતિ કીધું, આઈ ડુ નોટ નો ધ સાયન્સ ઓફ ગિવિંગ લાઈફ ટુ ડેડ. ડેડ એટલે મૃત વ્યક્તિ ને જીવન આપવાનું આવું વિજ્ઞાન, આવી કલા, આવું ટેલેન્ટ, આવો મંત્ર હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, ફક્ત શુક્રાચાર્ય જ જાણે છે. સમબડી ફ્રોમ યોર સાઇડ, તમારામાંથી કોઈક, મતલબ કે તમે મારી પાસે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવા આવ્યા અથવા તો એક્ટિવ પેસિવ વોઇસ શીખવા આવ્યા, તો હું કેમ કે મને નથી આવડતું, તમારામાંથી કોઈ બીજી કોઈ જગ્યા પર ટ્યુશન જાઓ, ત્યાંથી શીખજો, પછી અહીંયા આવજો, પછી મને શીખવજો. લે ચાલ, તો તું માસ્ટર બનેલો શું કામનો? આમણે તો આવું કહ્યું, દેવોના ગુરુએ આવું કહ્યું. એટલે કોઈને જે એવું કહે ને કે ઘમંડ હોય કે મને બધું આવડે, તો એ ભૂલ ભરેલું છે. દેવોના ગુરુને પણ કંઈક નહીં આવડતું હતું. એ ગુરુએ એમને કીધું કે તમે તમારામાંથી કોઈક જે ખરા શુક્રાચાર્ય પાસે જાઓ, ફ્રોમ યોર સાઇડ શુડ ગો ટુ હિમ એન્ડ સ્ટે વિથ હિમ, એની સાથે રહેવ. ડાયરેક્ટ થોડો શીખવી દે, લેવા ફી આપી તમે મને સંજીવની વિદ્યા આપો, હું ચાલ્યો, એવું થોડું હોય. એઝ હિઝ સ્ટુડન્ટ એન્ડ લર્ન ધ સિક્રેટ, ત્યાં એના વિદ્યાર્થી તરીકે રહેવ, એના શિષ્ય તરીકે રહેવ. અને આ તો દુશ્મન પાર્ટી પાસે જવાનું અને એ લોકોનું સિક્રેટ જાણીને આવવાનું, તે પેલો કે તરત જ થોડો શીખવી દે. હા તારે સંજીવની વિદ્યા શીખવી ને, બેસી જા, આજથી ચાલુ, એવું થોડું હોય કઈ. We have nobody with us to undertake such a difficult task. આટલું ડિફિકલ્ટ ટાસ્ક, આટલું મુશ્કેલ કામ હાથમાં લેવું. ટુ અંડરટેક નો અર્થ થાય કોઈ કામ હાથમાં લેવું, એવું અમારી પાસે કોઈ નથી ભાઈ. કારણ કે ત્યાં કે ને કે અસુરોની વચ્ચે જવાનું, એમની વચ્ચે રહેવાનું, એમના ગુરુની પાસેથી એ વિદ્યા શીખવાની, તે પણ એવી સિક્રેટ વિદ્યા જે ગુરુએ પોતાના વિદ્યાર્થીને નહીં શીખવેલી, તે તને શીખવવાનો.
એ જો ધારતે તો એના બધા વિદ્યાર્થીને શીખવી દેતે અસુરોને. એણે એના વિદ્યાર્થીને નહીં શીખવી તો આ ઓપોઝિટ પાર્ટીના માણસને શીખવાનો એમ. બટ વી ફીલ ધેટ, પણ અમને એવું લાગે છે કે યોર ઓન સન કચ્છ, ઓન એટલે બેન OWN, ચોપડી લઈને આવે તો ખબર પડે ને આવું કંઈક આવે. ઓન એટલે પોતાનું, એ પછી ફેરવવાનું. પોતાનો, પોતાની. તમારો પોતાનો જે દીકરો ખરો ને કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. આવું થાય, તમે આંગળી આપો ને તો પહોંચું પકડાય. ગુરુએ સલાહ આપી, કોઈ વ્યક્તિ આપણને સલાહ આપે કે જો તમે ત્યાં જાઓ અને તમારામાંથી કોઈક ત્યાં જઈને વિદ્યા શીખીને આવે, તો પેલા દેવો કે ના અમે નહીં જઈએ, તમારો દીકરો છે ને તેને જ મોકલો. એટલે મરે તો એ મરે, અમે નહીં મરીએ. આવું થાય. આને કહેવાય કે આંગળી આપ્યું તો પહોંચવું પકડે. જરાક આપણે મદદ કરવા ગઈએ કે જરાક સલાહ આપવા ગઈએ ને તો આપણા પર જ અડિયો ડોળે, તમે જ કરો ને. આવું મારી સાથે થયું હમણાં. આવું મારી સાથે થયું. એ કીધેલું તમને યાદ હોય તો. પેલાને તો મતલબ નહીં ખબર હોય. બૃહસ્પતિ thought for a while, for a while, for a while, for a while. થોડા સમય માટે. એન્ડ ધેન સેડ, એમણે થોડો સમય વિચાર કર્યો અને પછી કહ્યું યસ લેટ કચ્છ ગો. ઓકે ભાઈ, કચ્છને જવા દો. ધ દેવ્સ કોલ્ડ કચ્છ, દેવોએ કચ્છને બોલાવ્યો. એન્ડ આસ્ક હિમ, અને એને કીધું, પૂછ્યું, ઇફ હી કુડ રેન્ડર. રેન્ડર નો અર્થ રેન્ડર, ગ્લોસરીમાં ચેક કરો તો ખબર પડે. ધેમ હીઝ સર્વિસ. સર્વિસ એટલે સેવા. કે એની સેવા એમને આપી શકે કે કેમ. દે સેડ, જો ભાઈ કઈ કરવાનું છે નહીં, ગો ટુ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય પાસે જવાનું છે. બી વિથ હિમ એઝ હિઝ ડિસાઇપલ. ડિસાઇપલ નો અર્થ થશે ચેલો, શિષ્ય. આપણે ઉપરની લીટીમાં આવી ગયા છું, છેલ્લી લીટી પૂરી થઈ હશે કદાચ. ફોર એઝ લોંગ એઝ ઇઝ નેસેસરી. નેસેસરી એટલે જરૂરી. ટુ લર્ન ધ સાયન્સ ઓફ રેઝિંગ ધ ડેડ. મરી ગયેલા લોકોને રેઝિંગ. બેટમેન ધ રેઝ ઓફ ડેથ કે આવું કંઈક મૂવી પણ આવેલું હતું, જરા ચેક કરજો. અને આ મરી ગયેલા લોકોને સજીવન કરવા માટેનું વિજ્ઞાન શીખવા માટે જેટલું જરૂર પડે ને એટલો સમય ત્યાં તું રોકાજે એના ચેલા તરીકે. સર્વ હિમ. સર્વ, સર્વ એટલે સેવા કરવી. વિથ ઓલ ડિવોશન, પૂરેપૂરી ભક્તિથી, પૂરેપૂરા સમર્પણના ભાવથી એમની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટીફુલ ડોટર. એમની દીકરી છે, સુંદર છે, એની સાથે તું મિત્રતા પણ કરી શકે. સમજ રહ્યો ને આપ. દિનાધીનતા. that will help you in attaining. attain એટલે મેળવવું. હાજી ચાલજો કાઢકું. અટેન એટલે મેળવવું. અચ્છા, આના પરથી ભાઈઓને જરાક ખબર પડશે. એક શબ્દ છે રિટેન. સર આ કઈ હમળેલું લાગતું છે. આઈપીએલ, આ ટીમે આ પ્લેયરને રિટેન કર્યો. રિટેન એટલે પાછો મેળવ્યો, રાખી મૂક્યો આમ. અને કોલેજમાં તમારા કોઈના ભાઈ બહેન ભણતા હોય ને એમ કે ને કે ડિટેન કર્યો, એટલે સમજવાનું કે એ તમારો ભાઈ કે બેન જે ખરા ને એક નંબરના ખાલી જગ્યા છે, લબાડ છે, કોલેજ જતા જ નથી.
કોલેજ વાળા કોઈ વિદ્યાર્થીને ક્યારે ડિટેન કરે? જ્યારે એની હાજરી નહીં હોય, એ પ્રોજેક્ટ નહીં આપતો હોય, એ અસાઇનમેન્ટ જમા નહીં કરાવતો હોય, ટેસ્ટમાં કે નહીં કે કન્ટિન્યુઅસલી ફેલ થતા હોય, 5 વખત 10 વખત કીધું કે વાલીને લઈને આવો, ત્યાર પછી પેલો વાલીને લઈને જતો નહીં હોય, પછી કોલેજ વાળા કહે કે ભાઈ તું ડિટેન કરાવવા દે. અને જ્યારે કોઈ એમ એવું હોશે, અલા આ કોલેજ વાળાને કઈ સમજણ નહીં પડે, અલા મને ડિટેન કરો, બોલ બુદ્ધિનો છાંટો ખરો કે નહીં? બેટા માપમાં રહે, અમને ખબર છે ડિટેન શું પ્રક્રિયા છે તે. ડિટેનની પ્રક્રિયા શું છે એ અમને ખબર છે. પછી વાલી પાસે ને લઈને જવાનું, માફી પત્રક લખવાનું વાલીએ. બધા એસાઇનમેન્ટ પ્રોજેક્ટ જે કંઈ પણ હોય તે કે નહીં કે જમા કરાવવાના. વાલીએ બાંહેધરી આપવાની કે મારો છોકરો હવે બધી ટેસ્ટ આપશે ને એમાં માર્ક્સ પણ સારા લાવશે, અભ્યાસમાં ધ્યાન આપશે, રખડપટ્ટીમાં ખાલી ધ્યાન નહીં આપે. આ બધી ડિટેનની પ્રોસેસ જે થોડું ઘણું મને અંદાજો હતો તે હમારે જમાને મેં. હવે અત્યારે તો ખબર નહીં કેવી કેવી પ્રક્રિયા હોય. ઓબ્જેક્ટિવનો અર્થ હશે હેતુ. તારો હેતુ સિદ્ધ કરવા માટે તું એની દીકરી સાથે મિત્રતા પણ કરી શકે, વાંધો નથી. કચ્છ પ્રોમિસ્ડ, કચ્છ ભાઈએ પ્રોમિસ આપ્યું ટુ ડુ હિઝ બેસ્ટ, કે ભાઈ હું આપણે બેસ્ટ પ્રયત્નો કરીશું, ટુ ફૂલફિલ હિઝ મિશન. ફૂલફિલ એટલે પૂરું કરવું, કે હું મારું આ મિશન પૂરું કરવા માટે મારા બેસ્ટ પ્રયત્નો કરીશ. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ, એણે દેવોની રજા લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ. ઓરિજિનલ શબ્દ છે હર્મિટ. હર્મિટનો એક અર્થ થાય સાધુ, જો કે એમાં પણ બધા બહુ પ્રકાર આવે. સાધુ અલગ, સંત અલગ, સંન્યાસી અલગ, ઋષિ અલગ, બધું અલગ અલગ આવે. મહર્ષિ અલગ, રાજ ઋષિ અલગ, એ બધું અલગ અલગ છે. પણ આપણે તો કેવું છે કે બસ ખાલી થોડું છપછપિયા કરી આવ્યા, મંદિરની પાસેથી પસાર થાય, હોન મારી દો, અરે મારો પોયરો તો બહુ ભક્તિભાવ વાળો, કોઈ દિવસ મંદિરમાં નહીં જાય, બહારથી જ હોન મારી દે, એને એમ જ કે થઈ ગઈ ભક્તિ. અચ્છા, આ સેજ શબ્દનો અર્થ પણ એવો જ થાય, સાધુ, સંત, મહાત્મા. હર્મિટેજ શબ્દ, આપણે તો આખો શબ્દ જોઈએ છે ભાઈ. હર્મિટેજનો અર્થ થશે સાધુનો આશ્રમ. હટું છું, હટું છું. ધ ગ્રેટ સેજ, એ ત્યાં ગયા ને પેલા મહાન સંત સાધુ જે હતા, રિસીવ્ડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ, પૂરેપૂરી દયાથી, પ્રેમથી, ભાવથી એને આવકાર્યો કે આવો બેસો. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, કચ્છે કહ્યું, જઈને સીધો બોમ્બ છોડી દીધો. આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ, હું દેવોના ગુરુ બૃહસ્પતિનો દીકરો છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ, મારે તમારા વિદ્યાર્થી બનવું છે. અહીંયા સુધી તો ઠીક હતું, શાના માટે આવ્યો તેવો કહી દીધું. આઈ એમ ઈગર, ઈગર એટલે ટુ ગેઇન, એટલે નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ, હું અહીંયા સંજીવની વિદ્યા શીખવા આવ્યો છું તમારી પાસેથી. પતી ગયું, પતી ગયું. असुरो छोड़े आने नहीं छोड़े बेटा, हूँ कहो छे हाँ वारो हो. उसके बाद क्या हुआ वो हम देखेंगे कल इसी जगह इसी समय इसी चैनल पे. तब तक के लिए टेक केयर, सब्बा खैर, अनुपम खैर. चाल थैंक यू.